નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય ઘટાડો। ક્રૂડ ઓઇલ $80 પ્રતિ બેરલથી નીચે આવી ગયું। આજે ગુજરાતના 13 જિલ્લામાં વરસાદની આગાહી। ગમે ત્યારે ધોધમાર વરસાદ ત્રાટકશે। સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ। વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે। ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો। પંચમહાલ, વલસાડ, છોટાઉદેપુરમાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો। વડોદરા શહેરમાં ગરમીનો પારો 1.4 ડિગ્રી વધી 41.6 ડિગ્રી થયો। પ્રી મોન્સૂન એક્ટિવિટીથી 8-9 મીએ ગરમીમાંથી રાહત મળશે। સમાચારોમાં વાત કરીએ તો ઊંઝા માર્કેટયાર્ડમાં રવિ પાકોની સિઝન પૂર્ણતાને આરે છે। જીરું, વરિયાળી અને ઈસબગુલમાં ભાવો ન મળતા ખેડૂતોએ માલની પકડ પકડી છે। ત્યારે ઊંઝા એપીએમસીમાં છેલ્લા 2 દિવસથી તલની આવકો જોવા મળી હતી। તલની 2500 બોરીની આવકો નોંધાઈ છે, જ્યારે તેના આગળના દિવસે 4000 બોરીની આવકો જોવા મળી હતી। દેશાવરમાં તેની માંગ હોવાથી આવકો જોવા મળી રહી છે। ઉનાળાનો અંત નજીક છે, પરંતુ હજુ જ્યારે ચોમાસાનો આરંભ થયો નથી અને આકરી ગરમી વરસી રહી છે, ત્યારે ભાવનગર જિલ્લામાં એકાદ બે નહીં 7 જળાશયોના તળિયા દેખાઈ ગયા છે। ઉનાળાનો હજી તો અંત આવ્યો નથી, ત્યાં ગોહિલવાડમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે। ભાવનગર જિલ્લામાં પણ પીવાના પાણીની અછતના એંધાણ વર્તાઈ રહ્યા છે। રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ, ખંડેરી, પડધરી સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 9 જૂનથી 29 જૂન સુધી રેલ વ્યવહારની અસર થશે। આ કામગીરીને કારણે અનેક ટ્રેન આંશિક રીતે અને 4 ટ્રેન પૂર્ણ રીતે રદ કરાયાનું અને અનેક ટ્રેન રીશેડ્યુલ કરવાની તથા અનેક ટ્રેન મોડી પડવાની જાહેરાત રેલવે તંત્રએ કરી છે। ચોમાસા પહેલાની સ્થિતિમાં પશ્ચિમી પવનો અને છૂટાછવાયા ઝાપટાને કારણે તાપમાન 40થી નીચે જઈ શકે છે। સૌરાષ્ટ્રમાં ચોમાસાની હજુ 12 દિવસની વાર છે। 20 જૂન પછી રાજકોટમાં ચોમાસાનો વિધિવત પ્રવેશ થશે। જોકે ત્યાં સુધીમાં પ્રી મોન્સૂન સિસ્ટમને કારણે છૂટાછવાયો વરસાદ પડી શકે છે। હાલ ગરમીનો પારો ઊંચે ચડ્યો છે। ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, ત્યારે હવે એસીપીસી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં 40,406 વિદ્યાર્થીને સ્થાન મળ્યું છે। ગત વર્ષે 31,608 વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન મેળવ્યું હતું। ગત વર્ષ કરતાં 8,798 વધુ વિદ્યાર્થીને મેરિટમાં સ્થાન મળ્યું છે। હવે વિદ્યાર્થીઓ મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ કરી શકશે। ડાંગર પાકમાં રોગ જીવાત આવવાથી ઓછું ઉત્પાદન અને ઉત્પાદનની નિમ્ન ગુણવત્તા જેવી સમસ્યાઓ નિવારવા સુરત જિલ્લાના ખેડૂતોને માહિતગાર કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીઓની કચેરી દ્વારા એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલા લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલો ડોઝ અને જે તે રોગ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા। સમાચારોની શરૂઆત કરીએ તો રાજકોટ શહેરમાં શુક્રવારે મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું। 3 દિવસમાં પારો 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। આ ઉપરાંત રાતના સમયે પણ ગરમીનો અનુભવ થાય છે। જોકે હવે ગરમીના છેલ્લા દિવસો છે, કારણ કે ચોમાસા પહેલાની સ્થિતિમાં પશ્ચિમી પવનો અને છૂટાછવાયા ઝાપટાને કારણે તાપમાન 40 થી નીચે જઈ શકે છે। સૌરાષ્ટ્રમાં ચોમાસાની હજુ 14 દિવસની વાર છે। શહેરમાં શુક્રવારે મહત્તમ તાપમાનનો પારો 41.6 ડિગ્રી નોંધાતા ગરમીમાં વધારો થયો હતો। દિવસ દરમિયાન અસહ્ય ગરમીના કારણે શહેરજનો ત્રસ્ત થયા હતા। ગઈકાલની સરખામણીમાં ગરમીના પારામાં 1.4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો। દિવસ દરમિયાન આકરી ગરમીને પગલે કામ સિવાય લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું।
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે ત્યારે આજે સવારથી જ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો। ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે। આ કારણે સ્થાનિક લોકો ખુશ થઈ ગયા છે। વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો આજે વહેલી સવારે વલસાડ, વાપી, છોટાઉદેપુર છે પંચમહાલ જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે। છેલ્લા કેટલાક સમયથી શાળાઓ ક્યારે ખુલશે તેની તારીખને લઈ અસમંજસ ચાલી રહી હતી। વિવિધ તારીખો વિશે અટકળો ચાલી રહી હતી તો સાથે જ શાળાઓ મોડી ખુલશે તેવી અફવા પણ ફેલાઈ હતી। ત્યારે આખરે આ અંગે ગુજરાત બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે। સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર 13 જૂનથી જ શરૂ થઈ જશે। વેકેશન લંબાવવાની વાત ખોટી છે તો ગુજરાતમાં આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે। આ વચ્ચે જ રાજ્યમાં ગરમીના પ્રકોપના કારણે રાજ્ય શાળા સંચાલક મંડળ અને વાલી અધિકારી ગ્રુપ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે સ્કૂલોને 13 જૂનના બદલે 20 જૂનથી શરૂ કરવામાં આવે। જો કે આ અંગે હવે બોર્ડ તેમજ ગુજરાત શિક્ષણ બોર્ડ, પ્રાથમિક શિક્ષણ નિયામક અને અમદાવાદના ડીઈઓ કચેરીના પદાધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે વેકેશનની તારીખ લંબાવવામાં નહીં આવે। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીની આકરી ગરમીને કારણે વેકેશન લંબાવવા પત્ર લખ્યો હતો। ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્રમાં હીટવેવના કારણે શાળાના વેકેશનનો સમય 1 અઠવાડિયા લંબાવવા રજૂઆત કરી હતી। આજથી 6 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાનની આગાહી છે તો આવતીકાલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ આવશે। આજથી આગામી 6 દિવસ રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેશે તો આગામી 2 દિવસ વલસાડ, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે। ત્રીજા દિવસની સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે। ચોથા દિવસે ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ સહિત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આમ આગામી 5 દિવસમાં ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે। 8 જૂને પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી તો 9 જૂન ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જૂનાગઢ, પંચમહાલ, નર્મદા, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે। અઠવાડિયામાં ક્રૂડ ઓઇલના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે। સામાન્ય ઉતાર ચઢાવ સાથે ક્રૂડ ઓઇલ છેલ્લા કેટલાક દિવસથી $80-85 પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યું હતું। તેમજ શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવ 0.01%નો ઘટાડો દર્શાવતા $79.86 પ્રતિ બેરલની આસપાસ આવી ગયું તો લોકસભા ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને પરિણામો પણ આવી ચૂક્યા છે। આ દરમિયાન ઓઇલ કંપનીઓ તરફથી 8 જૂન 2024 માટે પેટ્રોલ ડીઝલના લેટેસ્ટ રેટ જાહેર કરવામાં આવ્યા છે। તો તેમજ વાત કરવામાં આવે તો શહેરોની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ તેમજ શુક્રવારે વાયદાના વેપારમાં ક્રૂડ ઓઇલના ભાવ 0.35% ઘટીને ₹6,304 પ્રતિ બેરલ થયો હતો કારણ કે નબળા હાજર માંગને પગલે વેપારીઓએ તેમના સોદામાં ઘટાડો કર્યો હતો। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જૂનના તેમજ ડિલિવરી માટે ક્રૂડ ઓઇલનો કોન્ટ્રાક્ટ ₹22 અથવા 0.35% ઘટી ₹6,304 પ્રતિ બેરલ થયો હતો। 9,577 લોટમાં વેપાર થયો હતો। તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।